ડિજિટલ એરેસ્ટના આરોપીઓ સકંજામાં આવ્યા, તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા। અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટના નામે રૂપિયા પડાવનાર 2 આરોપી ઝડપાયા। આરોપીએ પોતે મુંબઈ પોલીસની ઓળખ આપી, નિવૃત્ત સરકારી કર્મચારીને તેમનું આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં વપરાયું હોવાની ધમકી આપી અને જો તેઓ આ કેસથી બચવા માંગતા હોય તો 3 લાખ રૂપિયા આપવા પડશે તેવું જણાવ્યું હતું। ત્યારે વૃદ્ધે ધરપકડથી બચવા પોતાની મરણ મૂડી 3 લાખ રૂપિયા આરોપીના ખાતામાં ટ્રાન્સફર કર્યા, પરંતુ આરોપીઓએ વધુ 7 લાખની માંગણી કરી। નિવૃત્ત કર્મચારી પાસે વધુ પૈસા ન હોવાથી તેણે પરિવારને જાણ કરી અને સમગ્ર હકીકત સામે આવી। ત્યારે પરિવાર દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અમદાવાદથી 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। સામેથી પોતે મુંબઈ પોલીસના અધિકારી બોલે છે, તેઓ કોલ આવીને તેઓને એવું કહેવામાં આવ્યું કે જે વૃદ્ધ છે તેઓનું આધાર કાર્ડ દેશ વિરોધી આતંકવાદી પ્રવૃત્તિમાં યુઝ થયું છે, જેથી તેઓને એરેસ્ટ કરવાના છે અને એરેસ્ટ કરવા ટીમ મુંબઈથી નીકળી ગઈ છે। તે એરેસ્ટને એવોઇડ કરવા માટે જો તે વૃદ્ધ જે વ્યક્તિ છે તેઓ 3 લાખ રૂપિયા ચૂકવશે તો તેઓને એરેસ્ટ નહીં કરીને આખો જે મામલો છે તેને રફે દફે કરવામાં આવશે। કાગડાપીઠ પોલીસે આ ગુનામાં શ્રવણ સાગરા અને વિવેક ઉર્ફે કોકો રાઠોડની ધરપકડ કરી છે। તપાસમાં ખુલાસો થયો કે છેતરપિંડીના પૈસા આરોપી શ્રવણના ખાતામાં ટ્રાન્સફર થયા હતા। શ્રવણે પોતાનું બેંક ખાતું વિવેકને વાપરવા માટે આપ્યું હતું, જે માટે શ્રવણને 5-10 હજાર રૂપિયા મળ્યા હતા। ત્યારે પોલીસે વૃદ્ધના 3 લાખ પૈકી 1 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે। તપાસમાં સામે આવ્યું છે કે આ બંને આરોપી 5-10 હજાર માટે પોતાનું ખાતું અન્ય લોકોને વાપરવા માટે આપતા હતા। ડિજિટલ અરેસ્ટના આ રેકેટમાં દિલ્હીની ગેંગ કામ કરી રહી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। ત્યારે કાગડાપીઠ પોલીસે આ ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે હવે તપાસમાં મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે। વિવેક નામના વ્યક્તિને આઈડેન્ટિફાય થયા છે। વિવેકની આગળ પણ અન્ય લિંક જે હાલ પોલીસને મળી છે અને તેની તપાસ હાલ ચાલુ છે। આ જે આખી એક ઓર્ગેનાઇઝ ગેંગ કામ કરી રહી છે તેવું લાગી રહ્યું છે અને આ તપાસમાં અન્ય પણ જે કોલ કરનાર વ્યક્તિઓ અને એનું આખું જે ગ્રુપ છે અને બેંક એકાઉન્ટ યુઝ થયેલા છે તે તમામને આઈડેન્ટિફાય કરીને જે આખી ગેંગ છે ડિજિટલ ગેંગ, જે ડિજિટલ એરેસ્ટ કરતી ગેંગ, તો તેઓને પણ વર્કઆઉટ કરીને ટૂંક સમયમાં અન્ય આરોપીને પણ પકડવામાં આવશે।